ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હાય દૂન. બતાવી દો આ બાજુ. શૂટિંગમાં જવું છે પણ હવે નાની સાથે થઈ ગઈ છે મારા ધૂન. એમને લઈ જ જાઓ એટલે હું મારે લેટ થઈ રહ્યું છે પણ હવે શું કરું, બહુ રડે છે. એને કીધું ચોકલેટ લઈ આપું તોય નહીં માનતી. એ ટ્રાય કરું. કોઈ પણ હિસાબે મારી બેબીને મારે મનાવવી પડશે, નહીં તો બહુ જ રડશે. ઘેર જવું ને ચોકલેટ તો લઈ આલ બેટા. પપ્પા જોડે જવું એ તો આપણે હું લઈ જશું. ઘેર લઈ જાઓ, ઘેર લઈ જાઓ. બેટા તો જો ઘરે જો બેટા, હું પેલા કાકાના હારે જાઉં. હું પેલા કાકાના હારે જાઉં. આ કાકાના હારે જાઉં. હું હા બેટા, હું આવું હારે લે મૂકવા વળજે ભાઈ. લઈ લો ગાડી અંદર. આવું લઈ લે. હાલો. આ છે જીત વસાવા. આમ તો શૂટ પર આવતા નથી, આજે અચાનક શૂટ પર આવી ગયા છે અને હું મારી ચેનલ વિશે વાત કરી રહ્યો છું તો એ ખૂબ મજા લઈ રહ્યા છે. હું પણ એમની મજા લઈ રહ્યો છું. હું શું કહું, સગાઈમાં આટલા 2-3 માણસો જ કેમ છે? કુટુંબ બહુ નાનું છે. વધારે લોકોને ઇન્વાઇટ કરતી વધારે ખર્ચો થઈ જાય. 2-3 લોકો જ કેમ છે સગાઈ? જીતભાઈ જેવો તામઝામ કેમ નહીં? જીતભાઈ તમારા કુટુંબમાં નાનું પછી એટલે આના પછી પાછું એનું ચેન્જ એનું પાછું 1 કલાક. આમ આવ્યો કોને ભાઈ ક્યાં દી આપણે આમ ક્રોસ કરાવું થોડા. જો મિત્રો, અમારા લાઇટમેન કપા કાકા અને એમની આખી ગવાડાની ટીમ જોરદાર મહેનત કરી રહી છે. સાથે અમારો સ્પોટ કિરણ પણ જોરદાર મહેનત કરી રહ્યો છે. શંકરલાલ જોરદાર સીન સમજાઈ રહ્યા છે. હિરોઈનને પરસેવો વળી રહ્યો છે. સામે શર્માજી હા વેઇટ કરી રહ્યા છે કે મારો ડાયલોગ ક્યારે આવો. હા, હસું આમ તો બહુ ધ્યાન આપતો નહીં. બ્લોગ ચાલુ છે તો ઘડીએ ને ઘડીએ સ્ક્રીન આગળ આયા કરે છે. હિરોઈનને તો કેમેરો જોયો નહીં, કસવાનું ચાલુ કર્યું નહીં. મોન્ટુ કંઈ પણ બોલ્યા વગર પોતાનું કામ કરી રહ્યો છે. મોન્ટુની હસી તો તમને ક્યારેક ક્યારેક જ જોવા મળશે, બાકી ઉજાગરાનો ભરેલો જ રહેતો હોય છે. પણ કામ એનું બહુ જ પરફેક્ટ હોય છે. હસું તો આજે એકદમ મૂડમાં છે. શંકરલાલની ઇન્સ્ટ્રક્શનની સાથે મોન્ટુનો કેમેરો અને શર્માજીના રિએક્શન. ચાલો, મારો મેકઅપ સ્ટાર્ટ થઈ ગયો છે. આ છે હસમુખભાઈ લિંબાચિયા, બહુ જ સારા એવા મેકઅપ આર્ટિસ્ટ. અને એવું કહેવાય કે મારી સ્કિન ઉપર જ એમને મેકઅપ શીખ્યા છે. હા જો હા પણ પાડી રહ્યા છે. હા, બહુ જ બધા એક્સપેરિમેન્ટ કર્યા છે એમને મારા ચહેરા ઉપર. પણ અત્યારે તો એકદમ જોરદાર અને સુપર કામ થઈ ગયું છે એમનું. હંમેશા મારી પ્રાયોરિટીમાં હોય છે હસમુખભાઈ લિંબાચિયા. બોલો કંઈક. આ મને મળશે બ્લોગ તો હું પ્રોપર આપું રિએક્શન્સ. હા હા હા. નહીં મળે તો પછી મારે કેમેરો તોડ નાખીશ. ભયંકર ગરમીની અંદર શૂટ કરી રહ્યા છીએ કારણ કે ટાઈમથી ડિલિવરી આપવાની હોય છે કંપનીને. બસ તો શંકરલાલે સેટઅપ રેડી કરી દીધો છે અને હું પહોંચું એટલી જ વાર છે હવે. ત્યાં લગભગ બધું એરેન્જમેન્ટ થઈ ચૂક્યું છે. મારા સિવાયના જે શોટ હતા એ લઈ લીધા છે આ લોકોએ અને બસ હું પહોંચી રહ્યો છું. તમે જોઈ શકો છો સામે શંકરલાલ હિરોઈનને સમજાઈ રહ્યા છે. તો જોઈએ શંકરલાલ શું કહે છે. હા, શોર્ટમાં જે કોપરાની પ્રસાદી યુઝ કરવાની છે એ દાઢે ચડી ગઈ છે તો હું પણ ખાઈ રહ્યો છું, હિરોઈન પણ ખાઈ રહી છે, આજુબાજુવાળા બધા જ ખાઈ રહ્યા છે. જોઈએ હવે શોર્ટ વખતે પ્રસાદી બચે છે. આમ મૂકી દીધું હાથ લીધો મંદિરની સાક્ષી પોઝિશનમાં બેસો. બસ તો મારો મોબાઈલ મેં કમલેશને આપ્યો. આ બાજુ લાઇટ દાદા રિફ્લેક્ટર સેટ કરી રહ્યા છે. પ્રોપર શોટ સમજી લીધો છે અમે ને હવે
શૂટ સ્ટાર્ટ કરીશું. ચશ્મા પણ કમલેશને આપી દીધા, કારણ કે આ શોટમાં ચશ્માનો કોઈ યુઝ છે નહીં. હસુ ટચઅપ કરી લેશે. અને બંને હાથથી બીજી કોઈ જગ્યાએ બનાવવું બસ શંકર ઠાકોર બોરીસણાવાળાએ જેવી રીતે એમને શોર્ટ સમજાવ્યો એવી રીતે કરવાનો ટ્રાય કરી રહ્યા છીએ. અને બસ અને આ બાજુ જોઈ શકો છો. અરે વાહ, શંકરલાલની સ્માઇલ એક નંબર. 1 વાગે તો 1:30 2 વાગે તો પતશે. તો સવારે પાછું નહીં શૂટિંગમાં જવાનું? નમસ્કાર મિત્રો, આજે પ્રોડક્શન વાળા રાકેશ બારોટનું નવું સોંગ આવી રહ્યું છે. આ તો મારું કટ નહીં, આ બંધ થઈ ગયો પંખો નહીં મળે. આ તો મારું કામ બતાવી રહ્યો છું આ લોકોને. ચલો રેડી. પેલો વાળ જોઈ લો ખાલી ભાઈ. એના પર જોન છે ને મેકઅપ પણ એને પેલા પ્રોડક્શન માં 5000 વાળી વાત આપી છે. પાછળ જવા દે. તારનો કાઢો જેવો મારા જેવું છે. હિરોઈન તો શું થશે? ઓ હેલો, ધગસ છે એમને આગળ વધવાની. એને લાલચુ નહીં કહેવાય. લાલચુમાં લાલચુ હિરોઈન કોઈ હોય ને તો શ્વેતા છે. એને લાલચુ નહીં કહેવાય. અહીંયા હું કે લેવા કેટલી લાલચુ. એવી રીતે બચત થાય ને એમને થોડી એ બંગલા એમને બાંધ્યા છે. હા તો અમે ઉબર ના કરી કે રેડી આવશે બધું. રોલિંગ. મારે કઈ વાંધો નહીં, હું તો જે સાચું જે જ બોલું છું. રેડી રોલિંગ. આમાં તો આપણે વચ્ચે પર બનવા તો વાત એ હતી કે અહીંયા આગળ બધા જ મિત્રોની ચાય પે ચર્ચા ચાલી રહી છે. બધા જ મહાનુભાવો પોતપોતાની વાત રજૂ કરી રહ્યા છે. આ બાજુ કપા કાકા, જીગો, અમારો કમલેશ એક બાજુ મોઢામાં મસાલો ભરીને ખબર નહીં શું વિચારી રહ્યો છે. અને આ બધાનું અત્યારે નેતૃત્વ કરી રહ્યા છે એવા અમારા હસમુખ લીંબાચિયા. તમે જો ખભા ઉપર રૂમાલ નાખેલો છે, હાથમાં ચાય સ્ટાઇલમાં. આ બાજુ મેહુલ કંઈક કહી રહ્યો છે. હા, પેલી બાજુ ધવલનું ને એમનો તો કંઈક અલગ જ સીન ચાલી રહ્યો છે. બહુ જબરજસ્ત ચર્ચા ચાલી રહી હોય એવું લાગી રહ્યું છે, પણ લાગતું નથી કે હશું કોઈને પહોંચવા દે. હાય, આ મિની અમરનાથ કહેવાય, શું કહેવાય? મિની અમરનાથ આવી ગયા છે. ત્યાં જઈને જીતેનભાઈ શિવલિંગ બતાવો જરા.
સન ડાઉન થઈ રહ્યો છે તો પછી એકદમ ટાઈમથી શૂટ કરવાનું છે. આ લોકેશન પર પહોંચી ગયા છીએ અમે. હા, જીગો કંઈક મજાક મસ્તી કરી રહ્યો છે અમારી સાથે. બાસિંગ આપણે અલગથી લઈએ છીએ. છોકરી અને હા મેરેજ પછી લોકો દર્શન કરું બોલાવ. છોકરી ચપ્પલ પહેરવા પડતું છેલ્લા કમલેશભાઈ તમે પ્રોડક્શનનું કોમ કરતા નહીં. આ વિડીયો ડિલીટ થશે. બરોબર. ના હવે બોલ. પ્રોડક્શનમાં લીંબુ શરબત માંગીએ એટલે કે આમ દેવું પડશે. ગામમાં આખા ગામમાં કે ચોય નહીં મળે. ચાલો ઓકે રેડી ચલો રિહર્સલ એક્શન. દર્શન કરી રહ્યા છો યસ. એ ફૂટેજ અંદરનું અલગ લઈશું. આવી જાઓ બહાર. બોબી બી મહારાજ જોડે મને કહેજો જવાનું. જાઓ ફટાફટ ચાલ ચપ્પર પડી જા. એ યાર રાકેશ બી આવી ગયા. રિએક્શન કન્ટિન્યુ રહેશે. કેટલા લઈ શકો એમાં જવું આવે. બોબી બી આવો. બોબી ભાઈ નહીં તમે ત્યાં ઓકે. આવો રાકેશ બી આખી લઈ જાય. બીજું કામ પછી એટલું બધું રિએક્શન ક્લોઝર થશે. આવી જાઓ બોબી ભાઈ. એક્ઝિટ નો લાગે કે ટર્ન કન્ટિન્યુ એક્ઝિટ નો. એ હતો ધવલભાઈ. આવી જાઓ બોબી ભાઈ. પતી ગયું. આવી ગયું. ના નહીં આવી સેટા આવું નહીં યાર. મારે લાઈટ જાય. એલા એના કાઢવાની યાર. નીકળી જી. હું ધીરો હેડ બે ચડતો હતો. આ પછી દર્શન કરીને મંદિર અંદરનું થયું. બધું જ ડેનું શૂટ મારું ખતમ થઈ ગયું છે. હવે નાઇટમાં મારું શૂટ આવશે. નાઇટનો વ્લોગ બીજો ભાગ.